મારો ભાઈબંધ આવી છે માવા ડુંગર હાલીને. પહેલાં તો અહીંયા રસ્તામાં મહાદેવ આવી ગયા હતા. આપણે મેં કીધું મહાદેવના દર્શન કરતા જઈએ. તો અમે આવી ગયા હતા મહાદેવના મંદિરે. મહાદેવના દર્શન કરી લીધા છે. તમને પણ દર્શન કરાવી દઈએ. તો આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવારને મહાદેવના દર્શન કરવા આવ્યા હતા. આપણે દર્શન કરી લીધા છે. હવે આપણે જવાનું છે માવા ડુંગર. હાલીને આવતા હતા નજી અડધે પૂજા ને ચાતો ભાઈ નદી આવી ગયો. મેં કીધું વાહ ભાઈ વાહ, નદીમાં અમે હાલ્યા આવતા હતા નાળા ઉપર. આગળ જે જતા હતા આગળ જોઈએ જતા પાણી લાગ્યું મને. આ તો ભાઈ દારમાંથી પાણી આવે વેતું જુઓ. હા નદીના કાંઠે દાર છે ને ભાઈ, દારમાંથી પાણી આવે ફૂલના. આપણને લાગે છે તરત હવે આપણે પાણી પી લેવી. મારા ભાઈ બંધ બે આમ જો બબલા લઈને નીકળી જાઓ, રોડે ચડી જા ભાઈ. ત્યાં તો અહીંયા મેચ રમતા હતા માણસો. આપણે કીધું મેચનો તો શોખ છે પણ આપણે કેમ જવું કે આપણે તો આમ જાવી છે. અને અહીંયા કાંઈક સિદ્ધ ગણેશ આશ્રમે કાંઈક ડેલાનું કામ હાલે છે. આપણે વ્લોગ બનાવતા જાવી છીએ. ભાઈ અડધા કેળે પૂજા ને ભાઈ વરસાદ શરૂ થઈ ગયો. આવડો ભાઈ કઈ કે ઘડી કાંઈ ઊભા રહી વરસાદ કે આવી જાય ને તો કે પલાશે ખોટ. વરસાદ આ બધું મંડાણું ભાઈ હાવ કાળું મસ્ત થઈ ગયું છે. આવે એમ છે તો ઘડીક ઝાડવા હેઠે ઊભા રહેવી. હા બધું કાળું મસ્ત થઈ ગયું ભાઈ. વરસાદ આવે છે ને આપણે આમ રોડે જવી ભાઈ. હું તને શું કહેવાની કહેતા ગાડી લઈને આવ્યો હતો તો આપણો વાંધો છે. ગાડી તો હોય પણ પેટ્રોલ ના ન હોય. અમે બે હાલતા પૂગવા આવ્યા છે માવા ડુંગર. પૂગી જાય ને અહીંયા મહેમાન આપણને હામાં મળી અમને કે આવો આવો. આપણે જતા હતા ને અહીંયા માવા ડુંગર. હા છે માવા ડુંગર. અને અમે બે હવે હાલ્યા જ આવી છે. ફૂલ ટ્રાફિક જામમાં આવી ગયા છે. કેડી કરી દી છે. કેળો થઈ જાય એટલે વાંધો ન આવે. બાકી આપણે ઊભું રહેવું પડે ઘડીક. એમ કે પાછું આને સામું ન હલે. મારે તો નહીં પણ હા એમ કપડા બગડે પણ કે નાઈ નાખજો. એટલે કેટલા સમયથી નાયા ના તમે કોઈ? ચાલુ વરસાદમાં જ નાય છે. ચાલુ વરસાદમાં નાવા ન હોય. હાબુ દઈને ધોઈ નાખજો હરખા. માલિક ને કેમ બોલી અહીંથી જો આ માવા ડુંગરનો ડેમ માલણ ડેમ આ અહીંયા સુધી ભરેલું હોય. અત્યારે હજી ખાલી છે આ બધું. અહીંયા રસ્તા સુધી ભરાય છે ને વિશાળા ખાલી આ રસ્તો જ બાકી હોય. આ પાણી હજી તો ડેમ ખાલી છે ઘણું બધું જો તમે. અને આ છે ડુંગરો. ત્યાં પબ્લિક પણ આજ ઘણું છે કેમ કે કાલે દિવસનું જાગરણ હતું ને આજ પબ્લિક બધું અહીંયા જ છે. અમે બે ભાઈ બંધ હાલી આવી છે આગળ હનુમાન દાદાનું મંદિર. તો આપણે પૂગી ગયા અહીંયા મેન ગેટે. હવે અંદરનો નજારો આગળ દેખાડ્યો. આપણે પૂગી ગયા છીએ હનુમાન દાદાએ. જુઓ તમે આપણે હનુમાન દાદાએ પૂગી ગયા. આપણે હનુમાન દાદાએ દર્શન કરી લીધા. તમે પણ હનુમાન દાદાના દર્શન કરી લેજો. અને ત્યારબાદ હવે આપણે જવાનું છે ડુંગરા ઉપર. તો હવે આપણે આ ડુંગરે ચડવાનું છે. અને એ પહેલાં તો આપણે અહીંયા ફોટા પાડવાના છે કેમ કે લોકેશન થોડું સારું છે એટલે થોડાક ફોટા ને વિડીયો બનાવી નાખવી. લોકેશન એક નંબર છે. આ પાછળ નદી છે. ડેમ આપણે શું કહેવાય ડેમ કહેવાય ને. અહીંયા લોકેશન છે તો અહીંયા ફોટા પાડી લેવી પછી ડુંગરો ચડવાનો છે. તો અમે અહીંયા ડેમ કાંઠે ઊભા હતા ને આ ભાઈને જુઓ કપડાં પાંચા બગડ્યા છે. હવે મને કહે કે ડંકી ધમ લે કે મારે ધોવા છે. અને આપણે ધોવાનું શરૂ ડંકી ધમવાનું શરૂ કરી દીધું. હાલે તો હોય તો જો ઉતાવળ રાખીએ. વાર એમ ક્યાંથી લાગે. હારા આપણે ધોવા જ ને આપણે પાછું હાલીને જ જવા જ છે. પાછું કરાવવાળું બગડશે. એમને પણ કેટલું ધમો તારી ગા હોય. હવે એલા હું ધમી થાકી ગયો હાવ. રેડી લે તમુ એલા જો આ એક જો છે બીજો આવી ગયો. ત્રીજો આવે છે કે
હા આવે છે એલા પગ જો ને હજી બે ધોતા થાય ને ત્યાં ત્રીજો વચન આવી જોઈએ કે આપણે પગ બગડે કે આપણે ધોવા છે. હા હા ભાઈ અમે નવરાશ જેવી લ્યો તમે તમે રાખો હાલે ભાઈ આપણે તમે રાખે એલા હિસકા ખાઈ તો કેવું લાગે આમ તો મસ્ત છે આયા ખાઈ હવે આપણે હાલીને ચડવાના છે ડુંગરા ઉપર ભાઈ હવે અહીંથી પગથિયા ચડવાના છે અને આ બે તો અહીંયા હાલતા હોય છે ને પીડા જુઓ બે અડધે પૂગી જાય ને અમારે જે અમારે કાનજીભાઈ જે વાહન છે એટલે કે આપણે ધીમા ધીમા જ આવી ગઈ અને અહીંથી પગથિયા ચડવાના છે તો હેન્ડો આપણે ઉપર ચડી જાય સ્પીડમાં ચડી જાય નીકળેલા મજા આવશે ચડી જા હા હે લોકેશન તો આમ તો કરો તો ખરો તારી એ હરકો લાય આમ જોવો તમારે એક નંબર લોકેશન કઈ ઘટે નહીં એવું હવે અમારે પાછો પગથિયા ચડવા મળ્યા હવે તો થોડોક થાકોડો લાગવા પડ્યો પેલા ભાઈટા તો ઉભા રહ્યા હોત કેટલુંક ચડી જાય એ પૂકી જાય ને આપણે બે રહી જાય તને કીધું તું થોડીક ઉતાવળ રાખ પણ પૂકી ગયા છીએ ઉપર અહીંયા તમને દર્શન કરાવી દેવી તો આપણે ડુંગરા ઉપર ચડી જાય આવડા તો પહેલેથી ચડી ગયેલા હતા અહીંયા ઉપર ને ઉપર ફોટા વિડીયો બનાવે છે આ ડેમ ભરેલી છે આપણને ડેમના પાવણા છે અહીંયા ફોટા ને વિડીયો બનાવી નાખ્યા ને હવે ભાઈ હેઠા ઉતરવી જોઈ આવ્યા તે તો 4-5 જ હતા અત્યારે જો કેટલા થઈ જાય આ બધા હવે હેઠા ઉતરે છે હવે જો ઓલા હેઠા ઉતર્યા છે ને હવે આપણે જઈ ઉતરતા ઉતરતા ફૂલ સ્પીડમાં એ પડતો નહીં ભાઈ એલા પડતા નહીં હોય ધીમે ધીમે આ બધા ગાડી લઈને વયા જાય ને આપણે હાલીને જવાનું છે આપણે ત્યાંથી આ હામો માવો ડુંગર ને આપણે ડેમમાં થઈ આપી મેં કીધું નીકળી જાય આ એક ભાઈબંધ કહે કે મારે કે તમારે વિડીયો બનાવવા આવું મેં કીધું હેંડો હવે પડતા નહીં હોય એલા પડતા નહીં એલા એકબીજાને ન પકડાય હા માવો ડુંગર આ ડેમ ને હા અહીંયા સીડા ધારમાં કીધું તું ને હાઈબીડ જવું એટલે હાઈબીડ લાવ્યો કે તમને હવે આથી એલા કેળો બેન થઈ જાય આયા છે કેળો આયા એનો અહીંથી ભેહું ચડેલી છે ભાઈ આવ્યો હે અહીંયા એલા જંગલ જેવું છે તારો જોઈ લે એ બોવડી વચન છે એલા જોઈજો અલા કાના તું જા તો અમે બરોબર જ છે હે નીકળે હો જવાન તો પાછો જોવા હું જતો
હવે અમે નીકળી જા આઈ બીડ આવી જા. જો આ કેળો હતો અહીંયા રોડે જવા નતું પણ ફરીને આવવા નતું ઘણું બધું, પણ અમે આઈ બીડ લઈ લીધું 5 મિનિટમાં અહીંયા. તો આ કેળે નીકળવાનું હતું બધા. જો અહીંયા કેળે નીકળવાનું હતું પણ આપણે આમ આઈ બીડ થઈને વી આવ્યા અહીંયા. અને ઓલા ગાડીઓ તો બધા અહીંયા જ મૂકી છે અને અંદર હાલી જ જશે. અને આપણે ગેટ બંધ છે એટલે આપણે અહીંથી આઈ બીડ લેવાનું છે. જો આઈ બીડ લઈ લીધું. હજી ઓલો ભાઈ બન આમ છે ને યાક અહીંયા છે. એ આઈ બીડ હાલી ગયો હતો ને એટલે જો તમે અહીંયા ભૂગી ગયા. અને આ છે નજારો અહીંયા, આ ડેમનો પાળો. અહીંયા પણ એક આશ્રમ છે પણ અત્યારે આપણી પાસે ટાઈમ નથી એટલે આપણે ત્યાં નથી જતા. અત્યારે આગળ આપણે ડેમના બાવણા ને એવું છે ત્યાં જવાનું છે. હા હાલ્યા જવી છે ઉપર. અને ઓલા બધા ભાઈ બધા આગળ મૂકી ગયા. અને અમે હતા ત્યાં ટામ વલકર ક્યાંય ઓલો પાછળ ડુંગરો છે ને ત્યાં. અમે અત્યારે હાઈબ્રિડ લીધો એટલે વહેલા હાર પૂગી ગયા, નકર બહુ વાર લાગે. હાલો આગળ મળી પૂગી ગયા આપણે કેનાળા પાસે. અહીંયા હા રહી કેનાળ ના, કેનાળ અહીંથી કેનાળનું પાણી અહીંથી છોડવાનું આવે. આપણે બધા અહીંયા ઉભે જેવી હા તો બધા વિડીયો ફોટો ધબધબાટી બોલાવે. હા ભાઈને જો એના ઘરનાનો ફોન આવી ગયો લાગે. હવે તો ભાઈ પાડ ઉપર હાલવાનું શરૂ કરી દીધું. આવડા કે કાંકરી મી કે આપણે ના હાલવું કે પાડ ઉપર હાલ્યા જાય કીધું વાંધો નહીં. અહીંયા જવાનું છે ડેમના બાવણે. જો એ બાવણે જવાનું છે. વિડીયોમાં બિના રહેજો એટલે બાવણે ભૂગી જાવી. તો હવે ત્યાંથી હાલીને અહીંયા ભૂગી ગયા. આપણે ભૂગી ગયા છે ડેમના બાવણે. આ છે ડેમના બાવણે. આપણે ડેમના બાવણે આવ્યા ને વરસાદ શરૂ થઈ ગયો તો આપણે અહીંયા રૂમમાં આવી આવ્યા. ત્યારબાદ આપણે બબલા લાવ્યા હતા ને એનો નાસ્તો મળ્યા કરવા મમરા ને એવું. તો નાસ્તો કરીને આ બધું વી આવ્યા હેઠે નદીમાં. હા જો ડેમના બાવણા છે. આ ખુલે એટલે આમાં બધા પાણી પાણી જ હોય. બાવણા છે લગભગ અંદાજે 52 છે. આપણે ગણ્યા ના કોઈ દે એટલે આપણને ખબર ન હોય ને. કેટલા વર્ષ થાય રે? હું ભલે 20 વર્ષથી રહો પણ આપણે કોઈ દી બાવણા ગણવા જા ના. તું કેટલા વર્ષથી ને કરાય રે? મેં તો ગયા એટલે કેટલા છે? 52 પૂરા. તો એલા સારું લે. આ પત્તાનો પાનો. તો આપણે માવા ડુંગરથી હવે વી આવ્યા ઘરે. તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. ઓકે બાય બાય.